ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની, લાખોની કિંમતનો ઝડપાયેલો દારૂનો નાશ કરાયો. સુરત શહેરમાં માત્ર 10 મિનિટમાં જ વિદેશી દારૂની 46,203 બોટલનો નાશ કરાયો. સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં આવેલા 6 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો. દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાતભરમાં પોલીસ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને કેસ કરે છે. આ દારૂનો નાશ કરવામાં આવે છે. સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ખેપ મારનાર, વેચાણ કરનાર લોકો પર કેસ કરીને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ વખતે ઝોન 4ના 6 પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 20 મહિનામાં ઝોન 4 વિસ્તારમાં કુલ 46,203 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી અને આ દારૂની બોટલને માત્ર 10 દિવસમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો. પોલીસે 85 લાખથી વધુની કિંમતના દારૂના મુદ્દામાલ આજે નાશ કર્યો છે. રોડ પર વિદેશી દારૂ મૂકીને રોલર ફેરવીને દારૂનો નાશ કરાયો હતો.